ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. એટલે કઈ રીતના? પપ્પા ક્યાંય કામે જઈ નથી શકતા. પપ્પા કામે જાય તો 15 દિવસ રાખે છે અને પછી કાઢી નાખે છે. મમ્મી પણ બહારે પણ નથી નીકળી શકતા. છોકરાઓને જોઈ બધું પણ કાંઈ મળે નહીં. રોવા પછી આજે દીકરાઓ માટે કઈ નથી કરી શકતા એટલે રડવું આવે છે. છોકરાઓ માટે નહીં, અમારે માટે નહીં, કોઈ વસ્તુ બને નહીં. તકલીફ ઘણી બધી પડે પણ કોણ સાંભળે અમારું? તમારા જીવનની હેલ્પ જોઈએ છે થોડી ઘણી, તો હું આગળ વધી શકું. તો ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ ગણપતભાઈ. અને બેન તમારું? મારું નામ જસુબેન. અને તારું બેટા? દિશા. દિશા. અને તારું બેટા? ધાર્મિક. ધાર્મિક. તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે? મારે જમવાની તકલીફ પડે, પછી કામ કાંઈ થાય નહીં. કંપનીમાં કોઈ રાખતા નથી એટલે લોસ ઉઠી કે બધું પૂરું કરવું પડે. શું કરવાનું? પૂરું તો કર્યા વગર ચાલે નહીં. નાના નાના છોકરા. અને પરિવારમાં કોણ કોણ છે? 2 છોકરી 1 છોકરો. એક છોકરી છે હોસ્ટેલ પાસ. અમારે બ્લાઇન્ડ છે મારા ઘરના. હું પૈકી અપંગ છું. પૈસા ન હોય તો ચલાવવું પડે. શું તકલીફ પડે છે અત્યારે હાલમાં? તકલીફ અત્યારે હાલમાં ઓછી આવકમાં બધું ચલાવવું પડે. બીજા નંબરમાં ખાવા પીવામાં તકલીફ પડે. ભાડું ન હોય, ક્યારેક ભાડું હોય ન હોય. દુઃખ થાય કે પૂરું પડે નહીં અને આ બધા એને પૂરું પાડવું પડે. એટલા માટે દુઃખ થાય. ખાવા પીવામાં તકલીફ પડે, એટલું દુઃખ થાય છે. તો બેન હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં તો જમવાની, છોકરાઓને ભણાવવાની બધી જ તકલીફ પડે છે. હોય અમને કોઈ નોકરી રાખે નહીં, રાખે ત્યારે અઠવાડિયું તો માંડ ભરે, પછી કાઢી નાખે, તો પૂરતું રોજે ના આપે. અને બેન તમે જન્મથી જ બ્લાઇન્ડ છો કે? ના, હું વર્ષની હતી પછી માતાજી પધારે એમાં 4 ઓપરેશન કરાય તોય સારું નથી થતું. અચ્છા, એટલે અત્યારે 100% બ્લાઇન્ડ છો કે? હા, 100%. કંઈ દેખાતું જ નથી? ના, આ બેબીમાં રાત પકડીને ચાલે. તું કેટલામાં ભણે છે બેટા? 10th માં. 10thમાં ભણે છે. તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? ભણવામાં તકલીફ બહુ પડે છે. ગ્રાઇડું લાવવાની હોય છે, બુક્સ લાવવાની હોય છે, ટ્યુશનની ફીસ ભરવાની હોય છે. પપ્પા એક કેમ બધું કરી શકે? ટ્યુશનની ફીસ ભરી નથી હજુ. એટલે ટ્યુશન જાય છે? હા, એ 10th માં શરૂ કર્યું છે. આજે તમે ભગવાનના સ્વરૂપે અમારા ઘરે આવ્યા છો. થોડી હેલ્પ જોઈએ છે તમારી. શું હેલ્પ જોઈએ છે બેટા આજે? પહેલા નંબરમાં તો એક કે મમ્મીની આંખો, બીજું બધું સાઈડમાં. પણ બેટા તારા મમ્મીની આંખો માટે અમે શું કરી શકીએ? એમને પ્રાઇવેટમાં ઓપરેશન કરાવવાની જરૂર છે. સરકારીમાં નથી મેળ પડતો, માટે પ્રાઇવેટ જવાના અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પ્રાઇવેટમાં એમનું ઓપરેશન કરાવી શકીએ. દુઃખ તો ઘણું થાય. બધું થાય સાહેબ, પણ હવે કોને કેવું? એમ કોઈ એવું છે નહીં. ખાલી સાંભળી અને જોઈને વ્યા જાય બસ. બાકી કોઈ મદદ કરવા વાળું નથી. ઘર ચલાવવામાં ક્યારેક રાશન ન હોય, ક્યારેક પૈસા ન હોય, તો એમને ચલાવવું પડે. છોકરાઓ પૈસા માંગે, પૈસા ન હોય તો ક્યાંથી દેવા? છોકરાઓને જોઈ બધું પણ કાંઈ મળે નહીં તો રોવા પછી. આજે દીકરાઓ માટે કઈ નથી કરી શકતા એટલે રડવું આવે છે. છોકરાઓ માટે નહીં, અમારે માટે નહીં, કોઈ વસ્તુ બને નહીં. તકલીફ ઘણી બધી પડે પણ કોણ સાંભળે અમારું? પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે તમારી વાત સાંભળવાવાળા ઘણા બધા લોકો છે. દરેક લોકો તમારી વાત સાંભળીને તમને ચોક્કસથી મદદરૂપ બનશે. કાકા પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. પપ્પા કશું કરી નથી શકતા, મમ્મી ક્યાંય જઈ ના શકે, ભાઈ નાનો છે, બેન તો હોસ્ટેલમાં ભણે છે. અને બેટા તું સરકારી સ્કૂલમાં ભણે કે પ્રાઇવેટમાં? સરકારીમાં.
અચ્છા, અને ટ્યુશનની ફી બાકી છે હજી? હા, કેટલી છે ટ્યુશનની ફી બેટા? 13,000. 13,000. તો આજે આવી પરિસ્થિતિ થવાનું કારણ શું બેટા? મમ્મી બ્લાઇન્ડ છે, પપ્પા દિવ્યાંગ છે, ભાઈ નાનો છે, કોઈ કામ કરી શકે તેવું નથી. પપ્પા એક કામે જાય છે તો 15 દિવસ જાય છે, પછી કાઢી નાખે છે કંપનીમાંથી. એટલે એનું કારણ કેમ કાઢી મૂકે એટલે? એમને દિવ્યાંગ છે, એમને કમ્પ્લીટ રીતે ચાલી નથી શકતા અને મમ્મીને કોઈ રાખે નહીં જોબ પર, એમને જઈ જ નથી શકતા. પપ્પા જમવાનું જ માંડ કરી શકે છે. રૂમ ભાડું પણ અમુક વાર હોય છે, અમુક વાર નથી હોતું, તો પછી ફીસ કેવી રીતે ભરી શકશે? અને ભણીને શું બનવું છે બેટા? ભણીને હું એક ડૉક્ટર બનવા માગું છું અને પપ્પાનું સપનું પૂરું કરવા માગું છું. પપ્પા એવું જ ઈચ્છે છે કે મારી બંને દીકરી ડૉક્ટર બને, બટ ઘરની આવી પરિસ્થિતિ જોઈને મારો પણ વિચાર બદલી જાય છે કે પપ્પાની આવી પરિસ્થિતિમાં ડૉક્ટરમાં તો બહુ ખર્ચો લાગે છે, માટે હું એમને હેલ્પ કરું, બેન ડૉક્ટર બની જશે. જેટલી બધી તકલીફ હોવા છતાં પણ આજે તમને ભણાવે છે બેટા, અને તમે ભણવા પણ માંગો છો, બહુ સારું કહેવાય છે. આજે તમારી ઘરની એવી પરિસ્થિતિ નથી કે તમે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરી શકો, પણ છતાં પણ તમે ભણો છો. પણ બેટા ભણજો આગળ અને તમારા પપ્પાના સપના પૂરા કરજો બેટા. તકલીફો તો પડશે જ તે ભણવામાં, પણ ભણશો તો જ તમારી ઘરની તકલીફો દૂર થશે બેટા. પણ હવે કોને કહેવું એમ, દુઃખ તો પોઝિશન અમારી બંને જણાની, એટલે દુઃખ ઘણું બધું થાય. જો પહેલાં તો જમવાનું જો હોતું નથી, જમવાનું ના હોય, રૂમ ભાડું ના હોય, છોકરાઓને ભણાવવાના ખર્ચા ના થઈ શકે અમારીથી. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે બેન? તો અમને થોડું ઘણું ખાવાનું હોય, થોડી ઘણી ભણવા માટે ફી હોય, એવી તમે મદદ અમને આપો તો સારું પડે, તો અમારું જેથી કરીને ચાલે. ના જેનું કામ તો કાંઈ અમારાથી થાય એવું છે નહીં, તો ગુજરાન ચલાવવા માટે ખાવા જોઈએ, પછી ભણવા માટે ફી જોઈએ, આવું બધું જોઈએ, તો આવી મદદ તમે આપો તો સારું. એટલે જમવામાં અને ભણવામાં વધારે તકલીફ પડે છે, વધારે તકલીફ પડે છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારા સાઈડથી જે પણ મદદ થશે અમે ચોક્કસથી મદદરૂપ થવાની કોશિશ કરીશું, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની કહાની તો સાંભળી હશે. હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. આ ભાઈ પગેથી પોતે દિવ્યાંગ છે અને બેન 100% બ્લાઇન્ડ છે, કંઈ જોઈ જ નથી શકતા. આજે આ દીકરી 10મું ધોરણ ભણે છે, પણ ભણવામાં ઘણી બધી તકલીફ પડે છે, છતાં પણ આજે ભણતી આખા ઘરની બધી જ જવાબદારી એ દીકરી ઉપર છે. એ દીકરી સવારે 5 વાગે જાગીને એ ઘરનું જમવાનું બનાવે છે અને પછી સ્કૂલે જાય છે. સ્કૂલેથી આવીને પણ ઘરનું બધું જ કામ દીકરીને કરવાનું હોતું હોય છે, કારણ કે આજે એમના મમ્મી 100% બ્લાઇન્ડ છે, એટલે કંઈ ઘરનું કામ પણ નથી કરી શકતા. અને આજે આ દીકરો છે એ પણ નાનો છે, એટલે ઘરની બધી જ જવાબદારી અત્યારે દીકરી ઉપર છે. તો દોસ્તો, હર હંમેશને માટે આવા જરૂરિયાત અને આવા નિરાધાર પરિવારોને હર હંમેશને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ દીકરીને ભણવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે અને આજે આ પરિવારને જમવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે. તો અત્યારે આપણી પૂરી ટીમ આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. બેટા, તારે જે વસ્તુ લેવાની હતી બધી વસ્તુ આવી ગઈ છે ને? ચોપડા વપડા બધું કેવું લાગે છે આજે? બહુ સારું, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેટા.
દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળતી હશે અને હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણા બધા સંઘર્ષ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ હતી કે આ દીકરીને ભણવું હતું, પણ દીકરી પાસે ચોપડા પણ નહોતા. અત્યારે સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે, પણ ચોપડા વગર પોતે દીકરી ભણી રહી હતી અને આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નહોતી. તો અત્યારે દીકરીની જે પણ રિક્વાયરમેન્ટ હતી, રિક્વાયરમેન્ટના હિસાબે બધા જ આપણે ચોપડા પણ લઈ લીધા છે અને અત્યારે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું રાશનની વ્યવસ્થા પણ નહોતી. તો અત્યારે આ પરિવારને આપણે 1 વર્ષ ચાલે એટલી રાશનની પણ વ્યવસ્થા કરાવી દીધી છે, જેથી કરીને આ પરિવારને જમવામાં અને આ દીકરીને ભણવામાં જે તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે ધ્રુવભાઈ શાહ, નિલેશભાઈ શાહ. અને આજે એમના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને અને ખાસ કરીને આ દીકરીને ભણવામાં જે તકલીફ પડી રહી હતી એમાં આજે તમારો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો ભાઈ, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. તો કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી? હા, પછી સારું લાગે છે. આજે તમે રાશન આપ્યું, સારું લાગ્યું. આજે કેવું લાગે છે બેટા? આજે સ્કૂલના ચોપડા પણ આવી ગયા છે અને રાશન કરિયાણું પણ આવી ગયું છે. તો ખૂબ સરસ લાગે છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારી આટલી હેલ્પ કરવા માટે. હવે હું ભણીને આગળ વધીશ. કેવું લાગે છે બેન આજે? બેન, તમે તો જોઈ નથી શકતા, પણ કેવું લાગે છે આજે? બસ સારું લાગે છે, તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. અને બેન, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. આજે એમનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે ધ્રુવભાઈ શાહના પૂરા પરિવારને તમે કંઈક કહેવા માંગતા હોય તો કાકા? ભગવાન તમને જાજો આપે અને અમને વરણનું એક કરિયાણું પૂરું પાડી દીધું છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ ભાઈ. તો બેન, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ આશીર્વાદ કંઈ કહેવા માંગતા હોય તો બેન? હા, હું કહેવા માગું છું કે ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ 100 વર્ષના થાય, એમને ભગવાન જાજુ આપે અને આવો સપોર્ટ કરતા રહે. થેન્ક યુ સો મચ બેન. આજે બહુ સારું લાગે છે. જેમને મારી હેલ્પ કરી છે એમને મારા દિલથી આભાર. એમને ભગવાન બનીને આટલી મારી હેલ્પ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ એમ. અને ભગવાન તમને 100 વર્ષના કરે. અને મારું તો એટલું જ કહેવું છે કે મારી જેવી દીકરીને તમે હંમેશા સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ સો મચ બેટા. થેન્ક યુ અંકલ. થેન્ક યુ બેટા. તો થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. આજે તમારા પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે તમે સપોર્ટરૂપ બન્યા છો. અને ખાસ વાત તો એ છે કે આ દિવ્યાંગ પરિવારને બહુ બધી તકલીફો પડી રહી હતી, પણ આજે તમે આ તકલીફોમાં, દુઃખમાં ભાગીદાર બન્યા છો. એટલા માટે આ પરિવાર તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે અમારી પૂરી ટીમ પણ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન, મન, ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ શાહ અને નિલેશભાઈ શાહ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર, આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. બહુ સારું લાગે છે કે કોઈકે મારી હેલ્પ સાંભળી છે. તમારા ગ્રુપમાં, વોટ્સઅપમાં બહુ બધા વિડીયો આવતા હતા બધાને હેલ્પ કરતા. તો હું મમ્મીને સંભળાવતી હતી કે ક્યારે આપણા ઘરે આવશે, ક્યારે આપણા ઘરે આવશે. આજ ફાઇનલી એ દિવસ આવી ગયો. પણ ભગવાનની વાત સાંભળી લીધી ને બેટા? હા. અને થોડો સમય એટલા માટે જ લાગતો હોય છે કારણ અમે બિઝનેસ કરીએ છીએ. બિઝનેસમાંથી અમારો સમય કાઢીને અમે તમારી જેવા દરેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે. એટલા માટે થોડો સમય લાગતો હોય છે, પણ હંમેશા અમે નિરાધાર લોકો અને જરૂરિયાતમંદ લોકોને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરતા હોય છે, દરેક લોકોના સાથ સહકાર થકી. ઠીક છે, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે. ઠીક છે બેટા? સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેટા. નમસ્તે સર. નમસ્તે.